જય સ્વામિનારાયણ। તારીખ 3/5/2026 વૈશાખ વદ બીજ રવિવાર। સંવંત 1870ના ભાદરવા માસમાં શ્રીજી મહારાજ ગઢપુરને વિશે ઉત્તમ નૃપતિના દરબારને વિશે વિરાજમાન થકા એક દિવસને સમયે પોતાના શરીરને વિશે મંદવાડ લાવ્યા ને પોતાના પગની જમણી કોરની ઘૂંટી તે ઉપર ગુમડું થયું હતું તથા જ્વરને ઉત્પન્ન કરીને મનુષ્ય શ્રેષ્ઠાને દેખાડતા થકા ને પોતાના ઢોલિયા ઉપર પોઢ્યા થકા ઉન્મત્તની પેઠે બોલતા હતા। તે સમયે ચાકરીના કરતલ સંત તરીકે હરિયાનંદજી તથા નિર્ગુણાનંદજી ને મુકુંદ બ્રહ્મચારી આદિક હતા। તે સમયે તેઓ જેમ શ્રીજી મહારાજ કહે તેમ જ કરતા હતા। તેમજ ઉત્તમ રાજાને પણ ઘણોક મંદવાડ આવ્યો હતો। તે સમયે દેહ છૂટે તેમ થઈ ગયું। તે સમયે તેમના માતુશ્રી ગંગા સ્વરૂપ સુરબાઈ તે રુદન કરીને આમ બોલ્યા કે હા ઇતિ કષ્ટે, હે મહારાજ, મારે 4 પુત્રી, તે ઉપર મણિતુલ્ય એવો જે આ પુત્ર એક જ છે, તે મૃત્યુ પામે મારી શી ગતિ થશે? તેમ સુરબાઈના વિલાપને સાંભળીને મહારાજ બોલ્યા છે, કોઈ કહે છે જે હે મહારાજ, આ ઉત્તમ રાજાનો દેહ તો નહીં રહે, ત્યારે તે કેના પ્રતાપે મૃત્યુ આવે છે ને કેના હુકમથી કાળ નાશ કરે છે? જો મારા હુકમ વિના તેનો પરાભવ કરે તો તે કાળનો પણ નાશ કરી નાખું ને વળી 1000 ધારાએ યુક્ત એવું જે ચક્ર તે તો મારું આયુધ છે ને મારી શક્તિ છે, તેને સર્વે જન કાળ ચક્ર કહે છે। એ આદિક સર્વે વૈભવનો હું સ્વામી છું, માટે હે સુરબાઈ, તું બેફિકર રહે, તારા પુત્રની રક્ષા હું કરીશ, એમ તમે જાણો, તેમ મહારાજ બોલ્યા। તે સમયે મહારાજ 7 દિવસ સુધી અન્ન જીમ્યા નહોતા ને 8મે દિવસે એમ બોલ્યા છે, અમને ખાટા ચીવડા ખાવાનું મન થયું છે, તે કોઈ અમને લાવી આપો। ત્યારે એક કુસંગી કાઠી ઉત્તમ નરેશનો ભૃત્ય હતો, તે વગડા મધ્યે તત્કાળ જઈને સારા પાકેલ કોઠિંબા તત્કાળ લઈ આવ્યો। તે લાવીને મહારાજ આગળ નિવેદન કર્યા। તે સમયે મહારાજે ઘણું રાજી થઈને તેને કહ્યું છે, તું આ ક્યાંથી લાવ્યો? ત્યારે તેણે એમ કહ્યું છે, મહારાજ, હું તો વગડા મધ્યથી લાવ્યો છું। પછી તે સમયે વખાણીને મહારાજ એ કોઠિંબા જમવા લાગ્યા ને તેના જીવના મોક્ષને કરતા થકા એમ કહ્યું છે, તેને 20 રૂપિયા આપો। ત્યારે મહારાજના પાર્ષદ ભગુજીએ કહ્યું છે, મહારાજ, એટલા બધા 20 દેવાય? ત્યારે મહારાજ તે પ્રત્યે એમ બોલ્યા છે, હા, હાલ 50 શીઘ્ર આપો। તેમ તેને રૂપિયા તત્કાળ અપાવ્યા। તે સમયે મહારાજ 8 દિવસના ઉપવાસી હતા। તેમને જે કાઠીએ ફળ લાવીને જમાડ્યા તેને રૂપિયા 50 અપાવ્યા। તેમાં તે શું આપ્યું કહેવાય? તેણે તો સર્વલોકના સ્વામીને જમાડ્યા, તેને ધન્ય છે ને મહારાજ પાસે ભારે સહેલું હતું તે પણ તેને આપી દીધું। અસ્તુ જય સ્વામિનારાયણ। શાસ્ત્રી લક્ષ્મીરામ દેરાસરી કૃત લીલા ચરિત્રની વાતો પ્રકરણ 34માંથી।